તો જ્યારથી હું બધાની આ રેસીપી જોઉં છું ને ત્યારથી જ મને આ રેસીપી બનાવવાનું મન થઈ ગયું છે અને અત્યારે વરસાદ પણ ભરપૂર પ્રમાણમાં પડી રહ્યો છે। એવામાં જો વળે આવી આપણને 2 બટેટાની નવી વાનગી મળી જાય ને તો બધાને ખૂબ જ મજા પડી જાય મિત્રો। તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો ચલો વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડે એવો એકદમ અનોખો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં બટેટા લીધેલા છે। તો બટેટાને આપણે સૌથી પહેલા આ રીતે પિલર્સની મદદથી છાલ ઉતારી લઈશું। તો હવે અહીંયા આપણે એક બાઉલમાં પાણી લેવાનું છે અને બટેટાને આપણે ડાયરેક્ટ પાણીની અંદર જ ઉમેરી દઈશું એટલે બટેટા છે ને કાળા ના પડી જાય અને એકદમ સરસ રીતે આપણે ધોઈ લેશું અને આને આપણે ખમણી લેવાના છે। તો અહીંયા બટેટાને મેં એકદમ સરસ મજાના ધોઈ લીધા છે અને આ રીતની આ કાણાવાળી જે ખમણી હોય એ આપણે ખમણી લઈશું અને બટેટાના આપણે લચ્છા કરી લઈશું। જો આ રીતના આપણે બટેટાના લચ્છા કરવાના છે તો આપણે બધા બટેટાના લચ્છા કરી લેશું અને પાણીમાં નાખી એકદમ સરસ મજાના આપણે ધોઈ લેશું જેથી કરીને બટેટામાં રહેલો જે સ્ટાર્ચ હોય એ બધો નીકળી જાય। તો હવે ખમણેલા બટેટાને આપણે સાઈડમાં કરી દઈશું અને ગેસ ઉપર આ રીતની મેં એક જાડા તળિયાવાળી કડાઈ રાખી દીધી છે અને એની અંદર અહીંયા આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ નાખી દઈશું અને તેલ એકદમ સરસ મજાનું ગરમ થઈ જાય ને એટલે 1 ટીસ્પૂન આપણે હિંગ નાખી દઈશું અને હવે અહીંયા આપણે ખાંડેલી મરી પાવડર નાખી દેવાનો છે અને સાથે જ અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું। આને આપણે એકદમ મસ્ત મજાનું હલાવી અને મિક્સ કરી લેશું। તો આ નાસ્તામાં આ રીતે વઘારમાં મરી તમે થોડી એવી નાખશો ને એટલે મસ્ત મજાનો ફ્લેવર આવશે એટલા માટે મેં એડ કરેલી છે। તમે ઈચ્છો તો સ્કીપ પણ કરી શકો છો। અને ત્યાર પછી અહીંયા મેં એક કટોરી લીધેલી છે અને આ કટોરીનું આપણે મેઝરમેન્ટ કરવાનું છે। તો સૌથી પહેલા એક કટોરી આપણે પાણીની ભરી દઈશું, ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે બીજી વખત પણ ભરી લઈશું, ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે 1 ટીસ્પૂન ભરીને પાણીમાં મીઠું નાખી દેવાનું છે। હલાવી અને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરશું અને આ પાણીને આપણે પ્રોપર ઉકાળી લેવાનું છે। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે પાણી એકદમ મસ્ત મજાનું ઉકળી ગયું છે અને ત્યાર પછી અહીંયા આપણે બટેટાના લચ્છા લેવાના છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં 2 વાટકી પાણી એડ કરેલું હતું તો એની સામે અત્યારે મેં 1 વાટકી ભરીને બટેટાના લચ્છા લીધેલા છે અને હવે આ ઉકળતા પાણીની અંદર આપણે બટેટાના લચ્છાને ઉમેરી દઈશું। આ રીતે આપણે મિક્સ કરી દેવાના છે। તો 1 થી 2 મિનિટ માટે આપણે આ બટેટાના લચ્છાને કૂક કરી લઈશું એટલે એકદમ મસ્ત મજાના સોફ્ટ થઈ જાય અને હવે ત્યાર પછી એની અંદર આપણે થોડા લીલા ધાણા નાખી દઈશું, હલાવી આ રીતે આપણે મિક્સ કરી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું પાણી પણ ઉકળી ગયું છે અને બટેટાના જે લચ્છા હતા એ પણ પ્રોપર કૂક થઈ ગયા છે અને ત્યાર પછી અહીંયા આપણે જો જે વાટકી ભરીને પાણી લીધેલું હતું ને એ જ વાટકી ભરીને આપણે બટેટાના લચ્છા લીધેલા હતા અને એ જ વાટકી ભરીને અહીંયા આપણે સૂજી લીધેલો હતો। તો સૂજી આપણે એકદમ ધીરે ધીરે ઉમેરતા જઈશું અને આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી એને મિક્સ કરતા જવાનું છે એટલે આપણને ખ્યાલ આવે કે કેટલો સૂજી જોઈશે। જો આ રીતે આપણે પ્રોપર મિક્સ કરતા જઈશું તો થોડી વારમાં જ આ બધી વસ્તુ છે એકદમ સરસ મજાની થીક થવા લાગશે। ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું એટલે ઉડે નહીં। જો મેં તમને કીધું હતું ને કે આપણે એકદમ સરસ રીતે આને હલાવતા જવાનું છે જેથી કરીને ગાંઠા ના થાય। તો તમે બધી વસ્તુનું મેઝરમેન્ટ એકદમ પ્રોપર કરશો ને તો તમારી રેસીપી પહેલી વારમાં જ પરફેક્ટ થશે, ના તો વધારે બેટર મિશ્રણ ઢીલું થશે કે ના તો વધારે કડક થશે, એકદમ પ્રોપર અને પરફેક્ટ થશે। જો નીચે આ રીતે ચોંટવું ના જોઈએ, તમે જોઈ શકો છો। જો તો હવે જો અત્યારે વરસાદ ભરપૂર પ્રમાણમાં પડી રહ્યો છે એવામાં જો વળે આપણને આવો ગરમા ગરમ નાસ્તો મળી જાય ને તો ખૂબ જ મજા પડી જાય। અને હા, આ નાસ્તો તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો, સવાર સાંજની નાની મોટી ભૂખમાં પણ તમે ખાઈ શકો છો અને બ્રેકફાસ્ટમાં પણ તમે ખાઈ શકો છો અને ચટણી સાથે તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે। એકદમ મસ્ત મજાનું મિશ્રણ આપણું બની અને તૈયાર થઈ ગયું છે। આને આપણે નીચે ઉતારી લેશું અને એકદમ સરસ મજાનું આપણે ઠંડુ કરી લેશું। ત્યાં સુધી આની સાથે ખાવા માટેની એક સ્પેશિયલ આપણે ચટણી બનાવી લેશું જે ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। તો ચટણી બનાવવા માટે અહીંયા મેં એક મિક્સરનું જાર લીધેલું છે અને આ રીતના મારી પાસે જે લીલા મરચાં હતા ને એ આ રીતે પાકી ગયા છે તો એ મેં લીધેલા છે। તો મિક્સર જારની અંદર આપણે નાખી દઈશું અને સાથે જ અહીંયા આપણે થોડા શીંગના દાણા નાખી દઈશું અને ફ્લેવર માટે આપણે આખું જીરું ઉમેરી દઈશું અને અડધું ફાડું લીંબુનો રસ નાખી દઈશું અને સાથે જ અહીંયા આપણે થોડું પાણી નાખી આને પીસી લેવાની છે।
તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની મરચાની અને શિંગદાણાની ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. આમાં આપણે થોડોક તડકો નાખી દઈશું એટલે એકદમ ટેસ્ટી એવી બની જાય. તો હવે જુઓ અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે અને એની અંદર આપણે થોડા રાઈના દાણા નાખી દઈશું. આખું જીરું નાખી દઈશું. ફૂટી જાય ને એટલે તરત જ આપણે આને આમાં રેડી દઈશું અને હલાવી અને મિક્સ કરી લઈશું. થોડું આપણે આમાં મીઠું નાખી દઈશું. તો ટેસ્ટ અકોર્ડિંગ આપણે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈએ. તો આ ચટણી ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે. તો આ નાસ્તા સાથે આ ચટણી બનાવવાનું તમે બિલકુલ ભૂલતા નહીં મિત્રો. તો ચાલો ચટણીને આપણે અહીંયા સાઈડમાં કરી દીધી છે અને જે બનાવેલું મિશ્રણ હતું એ આપણે આ રીતે લઈ લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે ચટણી બનાવીને ત્યાં સુધીમાં એકદમ પ્રોપર ઠંડુ થઈ ગયું છે અને આ રીતે આપણે હથેળીમાં પણ થોડું તેલ લગાવી દેવાનું એટલે મિશ્રણ છે ને એ હાથ સાથે પણ ના ચોંટે. અને આમાંથી ને આપણે થોડું થોડું મિશ્રણ લેવાનું છે. ઝાઝું નથી લેવાનું, એકદમ થોડું જ લેવાનું છે. અને આ રીતે આપણે બંને હથેળી વચ્ચે રાખી આ રીતે સૌથી પહેલા સ્મૂથ કરી લઈશું કે એક પણ બાજુથી ફાટવું ન જોઈએ એ રીતનું આપણે આને કરવાનું છે. અને ત્યાર પછી આ રીતે આપણે બંને હથેળી વચ્ચે રાખી અને બોલ બનાવીશું અને ત્યાર પછી આ રીતે આપણે પ્રેસ કરશું. અને ત્યાર પછી આપણે આ ટચલી આંગળી લેવાની છે કેમ કે આ આંગળી નાની હોય છે એટલા માટે. અને આ રીતે વચ્ચે આપણે આ રીતે હોલ કરી દઈશું. આ રીતે આપણે બનાવી અને તૈયાર કરવાનું છે. તો સેમ એ જ રીતે આ રીતનો બધો નાસ્તો બનાવી અને તૈયાર કરી લેશું. તો મિત્રો આ નાસ્તાને તમે શું કહો છો ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો ને એ પણ સાથે કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો બસ આ રીતના આપણે બધા મેંદુવડા બનાવી લેશું. તો મેં તો અત્યારે આને મેંદુવડા નામ આપેલું છે. તમે શું કહો છો ને એ કોમેન્ટ કરજો મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે બનાવેલું મિશ્રણ હતું એમાંથી આ રીતના મેં મેંદુવડા બનાવી લીધેલા છે. તમે એનો શેપ જોઈ શકો છો કે કેટલો મસ્ત મજાનો આવેલો છે. અને અહીંયા મેં તેલ પણ પહેલાથી જ ગરમ થવા માટે રાખી દીધેલું હતું. અને હવે આપણે આ મેંદુવડાને એકદમ મસ્ત મજાના બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી આપણે તળી લઈશું. તો અહીંયા જુઓ તેલ એકદમ મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે અને મેં ગેસની ફ્લેમ સ્લો કરી તેલનું ટેમ્પરેચર મેં થોડું ડાઉન કરી દીધું છે. અને ત્યાર પછી અહીંયા આપણે બનાવેલા મેંદુવડા લેશું અને એકદમ ધીરેથી આપણે તેલમાં ઉમેરી દેવાના છે. દાજી ન જઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો હવે અહીંયા જુઓ આ મેંદુવડા એડ કર્યા પછી થોડી વાર માટે એને આપણે સેટ થવા દેવાના છે. બિલકુલ એને હલાવવાના નથી. અને 1-2 મિનિટ થાય પછી આને આપણે ચેક કરીશું. ગેસની ફ્લેમ આપણે બિલકુલ સ્લો કરી દઈશું. હવે આને આપણે સ્લો ફ્લેમ પર એકદમ ધીરે ધીરે તળી લેશું. તો હવે જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે જો આ વડા છે ને એ તળાઈ ગયા પછી ઉપર આવી ગયા છે. જો આ રીતે એકદમ મસ્ત મજાના તળાઈ જશે ને એટલે ઉપર આવી જશે એટલે સમજવું કે તળાઈ ગયા. તો અત્યારે તમે એનો કલર પણ જોઈ શકો છો કે કેટલો પરફેક્ટ આવેલો છે. જો સહેજ પણ તેલ નહીં રહે અને મસ્ત મજાના બનીને તૈયાર થશે. તો બસ આ રીતે આપણે એને બહાર કાઢી લઈશું અને બાકીના જે બચેલા વડા છે એના પણ આપણે તળી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો કાચા બટેટાનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો હું તમને એને તોડીને પણ બતાવી દઉં કે કેટલો બધો સોફ્ટ બન્યો છે. એકદમ અંદરથી સોફ્ટ. તમે આને સાંભાર સાથે પણ ખાઈ શકો છો. તો મિત્રો વરસાદની સિઝનમાં એક વખત તમારા ઘરે આ રીતે કાચા બટેટાનો નાસ્તો ચોક્કસથી બનાવજો અને તમારા પરિવારને ખવડાવજો. થેન્ક યુ.